હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા વરસાદની મજા બમણી કરવા માટે પ્રોટીનથી ભરપૂર અને બહારથી કરકરો અને અંદરથી એકદમ સોફ્ટ ચીઝી એવા કુરકુરે પનીર બનાવીશ। જો તમે આ ઘરે બનાવશો તો પણ રેસ્ટોરન્ટ જેવા સ્વાદમાં બની અને તૈયાર થાય છે। એકવાર જો તમે બનાવ્યા તો વારંવાર બનાવો એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં। કુરકુરે પનીર બનાવવા માટે મેં અહીંયા પનીર લઈ લીધું છે અને પનીર છે એ મેં ઘરે બનાવેલું છે। તો આ પનીરની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। તો મેં અહીંયા બે પ્રકારના પનીર લીધા છે, સાદું પનીર અને મસાલા પનીર। આ બંને પનીર મેં બનાવ્યા હતા એટલે હું અહીંયા આ બંને પનીરનો ઉપયોગ કરવાની છું। આ જે મસાલા પનીર છે એમાંથી પણ કુરકુરે પનીર એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો આપણે બંને પનીરમાંથી કુરકુરે પનીર બનાવીશું। તો આ ઘરે બનાવેલું પનીર છે એ માર્કેટ કરતાં ઘણું એવું સસ્તું પડે છે અને તમારે જે રીતે કુરકુરે પનીર બનાવવા હોય એ રીતે તમે પનીરનું માપ લઈ શકો છો। તો આ બધા જ પનીરના આપણે ટુકડા કરી દઈશું। તો હું અહીંયા એક પનીરના ટુકડામાંથી વચ્ચેથી એક ભાગ કરી દઈશ, એટલે આ રીતેના મોટી સાઈઝમાં હું ટુકડા રાખીશ। જો તમે મોટી સાઈઝમાં ટુકડા રાખશો એટલે તળવામાં પણ સરળતા રહેશે, ખાવામાં પણ સરળતા રહેશે અને બનાવવામાં પણ એકદમ સરળતા રહે છે। થોડા એવા મોટી સાઈઝમાં જ રાખવા। તો આ રીતે આપણે જે મસાલા પનીર છે એના પણ ટુકડા કરી અને રેડી કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ જે પનીર છે એ અમૂલ જેવું જ પરફેક્ટ ઘરે બનાવેલું પનીર બની અને તૈયાર થયું છે। તો આ જે પનીરના બધા જ ટુકડા આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। થોડું એવું મોટું બાઉલ લેવાનું અને એમાં બધા મસાલા કરીશું। 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન આપણે રેગ્યુલર તીખું મરચું એડ કરી દઈશું। ટેસ્ટ અનુસાર એટલે કે 1/2 ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું અને ચટપટો સ્વાદ લાવવા માટે 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો આપણે અંદર એડ કરીશું। 1 ટેબલ સ્પૂન જેવી કસૂરી મેથી આપણે અંદર એડ કરી દઈશું। તો બસ આટલા જ મસાલા કરી પનીરને મસાલામાં સરસ એવું આપણે મિક્સ કરી દઈશું। થોડું એવું હાથ વડે પણ મસાલા અને પનીર બંનેને આપણે મિક્સ કરવાનું, એટલે જે મસાલા છે એ પનીર ઉપર સરસ એવું કોટિંગ આવી જાય અને તમે આ રીતે પનીરમાં મસાલા કરી અને કુરકુરે પનીર બનાવશો તો એકદમ ટેસ્ટી અંદરથી એવું લાગશે। તો તમે જોઈ શકો છો કે બધું સરસ એવું કોટિંગ ઉપરથી થઈ ગયું છે। મસાલાવાળું પનીર કરી અને આ બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક મોટું બીજું બાઉલ આપણે લઈ લઈશું। એમાં 1 કપ ભરી હું અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, એ બાઉલમાં એડ કરી દઈશું અને અંદર ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું। 1 ટેબલ સ્પૂન જેવો અજમો લઈ અને હથેળીમાં આ રીતે લઈ લેવાનો અને એને મસળી દેવાનો। આ રીતે અજમાને મસળી અને તમે અંદર એડ કરશો એટલે એકદમ સરસ એવી ફ્લેવર પણ આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। તો 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરી દઈશું અને થોડી એવી કોથમીર ધોઈ અને અંદર એડ કરી દેવાની। બસ આટલા જ મસાલા આમાં પણ અંદર એડ કરી અને આ રીતે વિસ્કરની મદદથી આપણે પહેલાં તો મસાલા અને લોટને સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે એક સરસ એવું મીડિયમ થીક એવું બેટર બનાવી અને આપણે તૈયાર કરવાનું છે। એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું, એ પણ તમારે ધ્યાન રાખવાનું, વધારે પાતળું ન બની જાય એનું ધ્યાન રાખવાનું। થોડું થોડું પાણી એડ કરી આ રીતે મિક્સ કરી અને તમે જો રેડી કરશો એટલે સરસ એવું આ રીતેનું મીડિયમ થીક એવું બેટર બની અને આપણું તૈયાર થશે। તો ના કોઈ ઈનો કે ના કોઈ સોડા એડ કર્યા વગર આપણે આ બેટર બનાવીને રેડી કરી દીધું અને એમાં આપણે જે પનીર મસાલાવાળું બનાવીને રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશું। તો બધા જ પનીરના ટુકડા હું અંદર બેટરમાં એડ કરી દઈશ। બધું જ પનીર આપણે બાઉલમાં લઈ લીધું છે અને જે બેટર છે એ બેટરમાં બધું જ પનીર આપણે મિક્સ કરી દેવાનું। પહેલાં આપણે જે મસાલા પનીર બનાવ્યું એટલે કે મસાલાવાળું પનીરને કોટિંગ કર્યું અને હવે બેટરથી આપણે પનીરને કોટિંગ કરીશું। તો આ રીતે કોટિંગ કરી અને તમે જો કુરકુરે પનીર બનાવશો તો એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે। તો બાઉલને મેં સાઈડમાં રાખી દઈશું અને હવે કુરકુરે પનીર બનાવવાના છે તો એના માટે મેં અહીંયા મકાઈના પૌવા લઈ લીધા છે। તો આ રીતે ત્યાં મકાઈના પૌવા આવે છે એને મેં અધકચરા એવા મિક્સર જારમાં પીસી લીધા છે।
મિક્સર જારને ચાલુ બંધ કરશો એટલે આ રીતેનો અધકચરો કરકરો એવો ભૂકો બની અને પૌવાનો તૈયાર થશે. તો પહેલાં આપણે મસાલાવાળું પનીરને કોટિંગ કર્યું, બીજી વાર આપણે ચણાના લોટના બેટરથી પનીરને કોટિંગ કર્યું અને હવે જે પૌવાનો ભૂકો છે એનાથી આપણે ઉપર લેયર કોટિંગ કરીશું પૌવાથી. એનાથી જે પનીરનું ઉપરનો ભાગ છે એકદમ કુરકુરો બની અને તૈયાર થાય છે. તો આ રીતે પનીરનો ટુકડો લઈ અને જે પૌવાનો ભૂકો છે એમાં આ રીતે તમારે રગદોળી દેવાનું એટલે બધી જ બાજુથી સરસ એવું કોટિંગ પૌવાનું થઈ જશે. બધા જ પનીરના ટુકડાને આ રીતે પૌવામાં આપણે કોટિંગ કરી અને રેડી કરીશું. તો મેં તમને કહ્યું હતું કે જે પનીરના ટુકડા છે થોડા એવા મોટી સાઇઝમાં રાખવાના, એટલે જો તમે આ રીતે મોટી સાઇઝમાં રાખશો એટલે આ રીતે કોટિંગ કરવામાં પણ સરળતા રહેશે. મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે અને આ બધા જ પનીરના ટુકડા હું આ રીતે રેડી કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે તેલ પણ ગરમ થઈ ગયું છે અને હા, મીડિયમ તેલ ગરમ હોય ત્યારે અંદર પનીરના ટુકડા અંદર એડ કરી દેવાના. વધારે તેલ ન ગરમ થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું અને આ રીતે ધીરે ધીરે અંદર એડ કરતું રહેવાનું. ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખવાની, દજાય નહીં એ રીતે જેટલા સમાય એટલા અંદર એડ કરવાના. આ રીતે એડ કરી અને ઝારાની મદદથી બધી જ બાજુથી સરસ એવું ઉલટાવતા રહેવાનું એટલે બધી જ બાજુથી સરસ એવું તળાઈ જાય. અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળશો એટલે અંદરનો ભાગ પણ સરસ એવો તળાઈ અને રેડી થશે. તો મેં આ કુરકુરે પનીર બનાવ્યા છે એ જ રીતે મારા માનવ માહિરના જન્મદિવસ પર મેં કુરકુરે મોમોસની રેસીપી પણ બનાવેલી છે અને ચેનલમાં શેર પણ કરેલી છે. તો તમને એ પણ જોવા મળી રહેશે. તો એકવાર તમે આ વરસાદમાં જો કુરકુરે મોમોસ ખાવા હોય તો એની રેસીપી પણ મારી ચેનલમાં જોઈ અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો બધા જ કુરકુરે પનીર રેડી કરી એક સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે જોઈને ખાવાનું મન થાય એવો ઉપરથી સરસ એવા કુરકુરે પનીર બની અને તૈયાર થયા છે. તો બધા જ પીસને સાઈડમાં રાખી અને એક પીસ હું કટ કરી અને તમને બતાવીશ કે અંદરથી કેવું લાગે છે. તો અંદરથી પણ મેં તમને કહ્યું હતું કે એકદમ ચીઝી અને ટેસ્ટી બની અને તૈયાર થયા છે. તો આ વરસાદની મજા માણવા માટે તમે પણ આ રીતે એકવાર કુરકુરે પનીર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તો આ જ રીતે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવી ગરમા ગરમ પકોડા, ભજીયા જેવી અવનવી રેસીપી બનાવી અને મેં મારી ચેનલમાં શેર કરેલી છે. તો તમે પણ એકવાર જોઈ અને આ વરસાદમાં ચોક્કસથી ટ્રાય કરજો. અને આગળ તમારે કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મારી આ કુરકુરે પનીરની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે.